જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર મહત્વની અપડેટ એક કવર કરવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડનું 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયેલું છે। ત્યારબાદ એક અપડેટ આવવાની છે કે ફિઝિકલ ક્યારે આવશે। તો ફિઝિકલને ધ્યાનમાં રાખીને એટલે કે ગ્રાઉન્ડ ક્યારે આવશે તેમને લગતી એક ઓફિશિયલ રીતે તદ્દન નવી માહિતી આવેલી છે। તદુપરાંત વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેના ગ્રાઉન્ડ છે તે નવેમ્બર મહિનાની અંદર શરૂ કરવામાં આવશે। તો શું ખરેખર આ ફિઝિકલ બાબતેની જે ફોરેસ્ટ બીટ ગાર્ડની ફિઝિકલ બાબતેની અપડેટ આવેલી છે તેમને ધ્યાનમાં રાખીને જોતા એવું લાગી રહ્યું છે કે પોલીસ અને ફોરેસ્ટ આ બંનેનું ગ્રાઉન્ડ શું એક સાથે આવશે? જે મિત્રો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। તેમાં સૌપ્રથમ વાત કરીએ તો ગઈકાલે આપણે એક મહત્વની અપડેટ જોઈ હતી કે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ બંનેની શારીરિક કસોટી છે તે નવેમ્બર મહિનાની અંદર લેવાશે। જે ગઈકાલે હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ આ માહિતી આપી દીધેલી છે કે નવેમ્બર મહિનાની અંદર સૌપ્રથમ પીએસઆઈનું ગ્રાઉન્ડ લેવામાં આવશે। પીએસઆઈની અંદર ફોર્મ ભરેલા દરેક ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે। એટલે કે પીએસઆઈનું ગ્રાઉન્ડ પૂર્ણ થયા બાદ પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે ડિસેમ્બર મહિનાની અંદર લેવાશે અને પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ એલઆરડીની લેખિત પરીક્ષા લેવામાં આવશે। મતલબ કે ડિસેમ્બરના અંતમાં અથવા તો જાન્યુઆરી મહિનાની અંદર એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આવશે। આ રીતની મહત્વની અપડેટ હતી। પરંતુ આજે સવારે ફરી વખત દીપક રાજાણી સાહેબે એક મહત્વની અપડેટ આપી કે વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની એક મહત્વની જાહેરાત કે વન રક્ષકોની શારીરિક પરીક્ષા ચોમાસા બાદ લેવાશે। એટલે કે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાની અંદર શારીરિક પરીક્ષા છે તે યોજાશે। તમે અહીંયા જોઈ શકો છો, જો નવેમ્બર મહિનાની અંદર આ શારીરિક પરીક્ષા યોજવામાં આવશે ફોરેસ્ટ બીટ ગાર્ડની, તો નવેમ્બર મહિનાની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈવાળા ઉમેદવાર મિત્રોની પણ ફિઝિકલ છે। તો શું નવેમ્બરની અંદર જ ફોરેસ્ટ બીટ ગાર્ડનું ગ્રાઉન્ડ પણ લેવામાં આવશે અને પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પણ લેવામાં આવશે? જો કે બંનેના ગ્રાઉન્ડ જુદા જુદા હશે, એક સાથે જ એક જ ગ્રાઉન્ડની અંદર દોડાવવામાં આવશે નહીં। બંને ફિઝિકલના ગ્રાઉન્ડ છે તે જુદા જુદા હશે। જો ઓક્ટોબર મહિનાની અંદર શરૂ થઈ જશે તો નવેમ્બર આસપાસ પૂર્ણ પણ થઈ જશે અને ઓક્ટોબર મહિનામાં નહીં થાય તો નવેમ્બર મહિનાની અંદર ફોરેસ્ટ બીટ ગાર્ડનું પણ ગ્રાઉન્ડ હશે અને નવેમ્બર મહિનાની અંદર એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ગ્રાઉન્ડ પણ હશે। જ્યાં મિત્રો મહત્વની અપડેટ છે તે દીપક રાજાણી સાહેબ દ્વારા આજે જ એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યામાં જ આપવામાં આવેલી છે। જે દીપક રાજાણી સાહેબે મહત્વની અપડેટ આપી જે ફોરેસ્ટ બીટ ગાર્ડને લગતી છે અને ગઈકાલે એક અપડેટ આવી ગયેલી છે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબે પણ આપી દીધી કે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ નવેમ્બરમાં યોજાશે। અને અત્યારે દીપક રાજાણી સાહેબે આપી કે વન રક્ષકની શારીરિક કસોટી ઓક્ટોબર અથવા તો નવેમ્બરની અંદર યોજાઈ જશે। આવી રીતે ફોરેસ્ટ બીટ ગાર્ડ અને પોલીસને લગતી બે મહત્વની અપડેટો હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।